તમારા આજના બ્લોગમાં. તો મિત્રો બહુ જ મસ્તનો વરસાદ આવતો તો એના લીધે અમને ખાવાનું મન થયું છે મેગી ભાત જે પ્રાચીબેને બનાવ્યા છે. તો હું તમને ચાખીને બતાવીશ કે હા લઈ લો. તો મિત્રો અમે ખાઈશું મેગી ને ભાત અને ડેકોરેશન માટે બેન નાખશે કોથમીર એટલે કે કોરિયન્ડર અને ફિલહાલ તો અમે ખાઈ લઈ પછીનો કંઈ પ્લાન નથી કંઈ કરશું. ખાય છે આપણા બેન મેગી ભાત બનાવ્યા છે. કેવા લાગ્યા? તીખા મીઠા મોરા. મિત્રો હું ખાવાનું ચાલુ કરીશ. છાશ ઇઝ મેન્ડેટરી ફોર મી. મિત્રો તો આજે અષાઢી બીજ છે એના માટે મમ્મી બનાવે છે લાડવા. હું તમને બતાવું. અને મમ્મી એ દિવસે જ શું કામ લાડવા બનાવીએ આપણે? આપણે ખેડૂ કહેવાય. યસ, ખેડૂ લોકોને આજની વાવણી થાય. આજે ખેડૂ લોકોને વાવણી થાય એટલા માટે આપણે લાડવા બનાવીએ. ભગવાન જગન્નાથજીની યાત્રા છે એટલા માટે લાડવા બનાવીએ. અષાઢી બીજ જોઈ શકો છો મિત્રો. આપણે આ લાડવા શેના બનાવ્યા? આપણે આ ચૂરમાના ઘઉંનો લોટ, થોડોક ચણાનો લોટ નાખ્યો અને થોડોક રવો નાખ્યો. જેના મુઠિયા બનાવીને તળ્યા તેલમાં. લોકો ભાખરી કરીને કરતા હોય, આપણે મુઠિયા તેલમાં તળી અને ગોળ ઘીની પાઈ લઈ અને આપણે લાડવા બનાવ્યા છે. જોઈ શકો છો મિત્રો લાડવો બની ગયો છે. અને અહીંયા હાલે હે અમારા જ વ્લોગ. પ્રાચીબેને પોઝ કર્યો છે. જોઈ શકો અમારો કાલનો વ્લોગ છે. પોઝ સ્ટાર્ટ કરતો કયો વ્લોગ છે તમે જોઈ શકો. અમારા ચેનલમાં જઈ અને જોઈ આવો. પહેલાં કાલનો જૂનો વ્લોગ છે. મજા આવશે. મમ્મી બનાવવાની છે દાળ પકવાની અને બા બેઠા છે. જય શ્રી કૃષ્ણ બા. જોઈ શકો છો અમારા ઘરે ટીવી ચાલુ. અને બારે બહુ વરસાદનો એવો વરસાદ છે. આપણે બહાર જઈને જોઈ શું છે. યસ, બાંધવાનું થઈ ગયું છે. જોઈ શકો છો સામેણાથી. બધા ભાઈ તો નહીં પણ તો હું તમને બતાવીશ. પાણી જોઈ શકો સરખાઈનું બાંધવાનું થઈ ગયું. મમ્મીએ બે જાતના લાડવા, એક ડિઝાઇનવાળા એક ડિઝાઇન વગરના. આ મશીનમાં મમ્મીને નહીં ફાવ્યું હોય, ખબર નહીં કેમ નથી બનાવ્યું. અટકી જતો હતો લાડવો. લે જોઈ શકો છો લાડવા બનાવવાની સ્ટાઇલ. કોના મમ્મી આવા લાડવા બનાવે કોમેન્ટ કરીને કહેજો. બટાટા વડા બાને ભાવે. તને ભાવે? હા, ઠીક ભાવે. મને તો ભાવે. મિત્રો વરસાદના કારણે બટાટા વડા બનશે આપણા ઘરે. અમારી મમ્મી બનાવશે. વાવ, આજે તું આખી રેસીપી કહેજે તારી બટાટા વડા બનાવવાની. બરોબર? આજે આપણે વ્લોગ બેસીસ મમ્મી બનાવે છે બટાટા વડા. બતાવીશ તમે મમ્મી કઈ રીતે બનાવે છે. એના માટે પહેલા ભજીયા ને બટેટા વડા ને લાડવા. ભજીયા ને લાડવા. અષાઢી બીજ છે, સાથે મેહુલાનું આગમન છે. મેહુલો એટલે મિત્રો વરસાદ થાય. અમારી ભાષામાં વરસાદને મેહુલો કહે. હવે આને આપણે શું કરશું? પહેલા પીલ ઓફ કરશું. યસ, ધેન બોઇલ. યસ, બટેટાની છાશ. જો ગાંડી હે એક અમારી બોલે હે ચલો ગાય. જો કેવી બેઠી હે. જો ફોન, અહીંયા ફોન બરોબર, હાથમાં રિમોટ, ટીવીમાં બધું ચેન્જ કરે છે. અને કહેવાય હું ચોપડા લઈને બેઠી એટલે કોક આવે બધું મૂકીને ભણવા માંડશે. પછી કહે કે દીદી એને અહીંયા ટીવી જોતી હતી. મિત્રો તો તમે અમારા વિડીયો જઈને જોતા આવજો. આ અમારો કરવામાં થઈ ગયો કાંડવાળો વિડીયો છે. અને હું ખાઈશ ફિલહાલ માટે એક રાસબરી. એક ખાલી બોલ. કેમેરો ચાલુ છે એટલે મોટું બંધ થઈ જાય. કેવડું ખુલ્લું મોઢું.
બસ કે આજે બટેટાના ગોલા. બટેટા વડા ગાઈસ. આજે ગાઈસ આપણે બનાવશું બટેટાનો છુંદો. હા એની રેસીપી મિત્રો પ્રાચી કે સાલ બોલ. પહેલા આપણે લેસી બટેટા એની ઉઘાડશી જાય. એક કુકર લેસી એમાં પાણી નાખી લેસી. અને છાલ ઉઘાડી અને બટેટામાં બાફવા નાખી દેવી. અને છાલ આપણે પ્રાચી હુવે એની બાજુમાં નાખ દેવું ને કચરાની પેટી. શું આપણે પેસ્ટ બનાવી બોલ. આને કહેવાય આદુ મરચાંની પેસ્ટ. હા આદુ લસણ મરચુંની પેસ્ટ મમ્મીએ બનાવી દીધી છે. હવે આપણી આ પેસ્ટ જે કરવાની છે બીજું? બનાવી દીધા. બીજું બીજું કોથમીર નાખવાનું, મીઠું નાખવાનું, ચટણી નાખવાની, બીજું? ધાણા જીરું નાખવાનું. બીજું? તાવડી ગયા છે મિત્રો આપણને ભજીયા બનાવતા. આગી જા બોલ. હાલ મને બધું તૈયાર કરી દે. માં લોકો અને કામચોર માણસો કહેવાય. જોઈ શકો છો કામચોરી કરતા હમણાં ટીવીની રિમોટ લે હે અહીંયા ઓન કરીને બેસે. આપણે ફોકસ મારો. હા યસ મોમ યસ મોમ. આપણે શું નાખ્યું આમાં? શું નાખું? આદુ, પેસ્ટ. લસણ અને મરચાંની પેસ્ટ. પેસ્ટ. હવે શું શું નાખીએ છીએ તે જોજો. ઓકે તું લેવા જાસ યસ. તો પાછી આવીશ પછી જો કહું ને ટીવી જો હાથમાં ફોન. હા તો મમ્મી બધી વસ્તુ રેડી કરે છે એના માટે પહેલાં તો લેમન પછી સોલ્ટ કોરિએન્ડર લીવ્સ और क्या है ये क्या है मम गाइस કોના મમ્મી બટેટા વડામાં પોહા નાખે છે કે જો મારા મમ્મી તો નાખે જ. આને એમને ડ્રાય નાખવાના હોય કે વેટ નાખવાના? હા જોઈ શકો છો અમારા ઘરે આવ્યો છે આજે. આપણે ખાશું મીઠાઈ કૃષ્ણમ ડેરી. પ્રમોશન નથી ફ્રીનું જ છે. પ્રાચી આખો ડબ્બો જ સફા ચટ કરી ગઈ છે. આદુ લસણ મરચાંની પેસ્ટ નાખેલી છે. યસ એમ પૂછતી હતી કે આ પોહારિયા એ વેટ નાખવાના કે ડ્રાય? પોહા છે ને આપણે પલાળીને. ઓકે વેટ. જો આપણે શું નાખશું આમાં? ધાણા ભાજી. જો મિત્રો મેં કીધું હતું ને મને આવડે છે. થોડીક નાખશું ખાંડ. ના એ મને નથી ખાવી. મારી મમ્મી ડાયટિંગ કરે ને એટલે પરાયણ ખવડાવ્યો. ના, એટલું બધું નથી ખાવું મારે. अरे रो ये घर की छोटी औलाद ऐसे ही होती है सबके घर में. માલ માલ જ ખાવો હોય તારે. મિત્રો તમારા માટે છે આ. લીંબુ. આ ડિસ્ટર્બ કરે છે અમને લોકોને રસોઈ બનાવવા માટે. સિક્રેટ વસ્તુ છે પોહા. અને પલાળી દેવાના ને. આ પલાળી કોરા કરી નાખવાના. આનાથી છે ને ચિકાસ ન આવે ને મસ્ત ખવાય. બટેટા આપણા બહુ સરસ. ટેસ્ટી બનશે. હવે નાખું ગરમ મસાલો. હવે એમાં થોડોક આપણે આ બાહેરથી કહીએ હે મારે ખાવું હે તું મને દે સારા. થોડું દેતો મને. તું મને દે ઈશારા. એમાં હિંગ છે જોજો. હિંગ નથી એમાં. આમાં ગરમ મસાલો એડ થઈ ગયો છે મિત્રો. આ પ્રાચીના લીધે હું ડિસ્ટ્રેક્ટ થઈ જાઉં છું. ઓહો હો હો શું કહેવાય કોને કહેવાય ખબર નથી પડતી. યાર મમ્મી ઓછે નાખ ને. જો જો એ ગોતે એને એક હાથમાં એના હાથમાં મીઠાઈ છે હો જો જો છે ને કોક ખાઈ જાય તો. આપણે આમાં થોડીક નાખશું ચપટી. આપણી ઉંમર આટલું તો ખાવા છે. ગેસ વાયુ ન થાય. ડાયજેસ્ટિવ સિસ્ટમ. બટેટા ઓય લાવ ને. હવે આને આપણે મિક્સ કરવાનું છે. હા ગરમ છે. ફરવા દેશું પછી ત્યાં આપણે એનું ચણાનો લોટ છે ને એમાં ડીપ કરશું. આટી બનાવી નાખશું. ત્યાં ઠરી જાય પછી આના ગોળા વાળી દઈશું. પછી ફાઇનલી તળી લેશું. પછી ગ્રીન ચટણી સાથે આપણે એને સર્વ કરશું. કોને કોને ગોળા ભાવે કયો કોમેન્ટ કરજો. ગોળા કોને કોને ભાવે અને ગોળા તમારા ગામમાં કેવી રીતે બનાવાય છે અમને રેસીપી સાથે બતાવજો. હવે આપણે કરશું. ચાલો આપણે બનાવશું ગોળા માટેનું બેટર. મમ્મી મેં એક રેસીપી જોઈ
હા એ ઠરવા દઈએ ને. આવ 4-5 કલાક થોડી હમ. જાજુ થઈ ગયું. ચાલો ડબરા ને ડબરા પહેર્યા બાકી મમ્મી તે તો હવે ડબરા તો ભરવા પડે ને. હવે આપણા ઘરમાં રહેશે ચણાનો લોટના ડબરા ભરેલા કેમ કે આવે છે ચોમાસું. યસ ચોમાસ. સુગલી હા એ વહી આની ગઈ અંદર આપણે નાખીશું સમજે ચમચી લેવા દે. ઓકે આની અંદર આપણે નાખીશું મિત્રો આજે આપણી ઘરે આટલા જ મહેમાનો આવેલા હતા. મીઠું નહીં બેકિંગ સોડા પાવડર. બેકિંગ સોડા યસ એની માથે આપણે થોડુંક નાખીશું પિંચ ઓફ સોલ્ટ મીઠું. ઇંગ્લિશની ઓલાદ. અને આ બે મોઢે ખાવા વાળી ઘર કી સબસે છોટી ઓલાદ સોડા માથે નાખીશું આપણે વાવ. ચમચો. એટલે થશે સાયન્સનું રિએક્શન. ઇટ્સ ટુ મચ સેટિસ્ફાઈંગ રિએક્શન ના લઈએ સીધું એક્શન લઈ લઈએ. અચ્છા રસોડામાં કાંઈ કામ ન કરે એક પ્રકારનું કામ નહીં બસ એ આવી રીતે ખાઈ ડિસ્ટર્બ કરે મને અને મમ્મીને અને પછી કામ ચીંધીને એટલે વહી જાય કેમ કે મિત્રો છે મારું 10મું. તો 10માં ભણાય મને પણ આ અલગ વાત છે કે એ આવું કરશે છે એ નાનપણથી એની ટેવ જ છે કે એ આવું જ કરશે હવે મમ્મી આને મિક્સ કરે છે કેવી કન્સિસ્ટન્સી મિક્સ કરવાનું એ મમ્મી એક છોકરી પાણી ભરી દે. જો આવું પાણી ભરવાનું કામ કરે ખાલી આટલો લોટ થઈ જાય ઘટે તો બનાવી નાખશું બરાબર ને બેટા? મસાલો હમ. ઘટશે તો અમારે આને હે ને કઈ વસ્તુ હે ને ઓછી થાય જ નહીં બધું ઘટતું જ હોય જ્યારે હોય ને ત્યારે જાજુ લે પછી વધે ઘટશે તો આપણે મસાલો પાછો બનાવી નાખશું. મસાલો ન બને પછી બનાવશું પતરીનું. બસ જો ઘટશે તો. કેવી કન્સિસ્ટન્સી બતાવી દે મમ્મી એકવાર નાઈસ મમ્મી બોલ્સ બનાવે છે પોટેટો બોલ્સ આને કહેવાય વડા અમે આને વડા કહી આને બટેટા કહેવાય વડા હવે બનશે. બટેટાનું વડું અને છે ને આમ કરશું એટલે બટેટું વડું બની જશે પછી બે હાથે દાબશું. એ તો બધાય ખાય હો ભાઈ બધા કોને ભજીયા નથી ભાવતા બધાને ભાવતા જ હોય મિત્રો એમાં આવો વરસાદ હોય ને અઠવાડિયામાં ભજીયા ત્રીજી વખત ભજીયા અઠવાડિયામાં ત્રીજી વાર ભજીયા. હા તો પણ વરસાદ હે ખાવા તો પડે ને પછી પટ્ટીના ખાઈ લીધા પતરીના ખાઈ લીધા. એકવાર ભરેલા મરચાં ભરેલા ખાધા, મરચાંના ફુલવડા ખાઈ ખાધા. ફુલવડા. આ બાકી હતા એટલે આજે આ ખાધું. આજે આ બાકી હતા ને એટલે લાડવા સાથે બટેટા વડા કોમ્બિનેશન કેવું બાળકો? ગુજરાતી લોકોનું ફેવરેટ ભજીયા ખાવા જ પડે ચાન ભજીયા બહુ મજા આવે ખાવાની પણ તમે અમે કેવી તો રીતે? ચટણી ભજીયા ખાશું. હા આપણે તો ચટણી ભજીયા અમે ચટણી ભજીયા ખાશું. જોઈ શકો આ મસાલો ખાઈ જો અમે ઓલરેડી મોસ્ટ ઓફ બધું ઘરે બનાવેલું જ ખાઈએ. ઓકે ગાઈસ. હા તો તમે લોકો અમે ઘરે જોઈ બનાવેલું- થોડું જોઈ આટલું કાટલું પણ બનાવીએ ઘરે. તો તમે લોકો ઘરે બનાવેલું ખાજો હેલ્ધી. હા કેમ કે છે ને જે હાઇજેનિક ભાવે- જ ભાવે. કેમ કે આવો વરસાદ હોય એટલે બહારનું ન ખવાય ઘરે બનાવેલું જ ખવાય નવીન બનાવે પણ ઘરે બનાવીને જ હા, ખવાય હા. અમે ઘરે જ બનાવી એવી સલાહ મારી બેન તમને આપે છે. હાઇજેનિક પણ- જ ખાવાનું. અનહાઇજેનિક નહીં. અનહાઇજેનિક ખાવાનું નહીં. ઓકે. અને મેગી તો અમે ખાઈ મેગી ઘરે બને ને મેંદાના રોટલી તો ખાઈ લીધી. પણ આપણે એને બોઇલ તો ઘરે કરીએ ને એમ એક વખત આ છોકરી નાની હતી ને એના નાનીએ છે ને ઘરે બનાવેલી ઓલી ઘઉંની સેવની મેગી બનાવી દીધી ને. ઈ અત્યારે વાયરલ છે હા યુટ્યુબમાં. ઘણા વર્ષ પહેલા આ લાડુ નાની હતી ને, લાડુ મીઠી નાની સેવ ખાય ને હા લાડુ નાની હતી ને એમાં એના હા, નાનીએ યાર. છે ને એના બેવકૂફ નાનીએ ઘરે બની બનાવેલી ગઈ. ઘઉંની સેવ હોય ને એમાંથી મેગી બનાવી તો કે નાનીને તો આવડતી નથી મેગી બનાવતા આવી મેગી થોડી હોય. અત્યારે એનો વિડિયો વાયરલ છે. એ જ રેસીપી વાયરલ છે જે મારા નાની અમને 7 થી 8 10 વર્ષ પહેલા ખવડાવી હતી ત્યારે હું પાગલ હતી બોલ. ત્યારે મને નહોતી ખબર કે 10 વર્ષ ત્યારે પછી આ હું રિહા વસ્તુ- હતી કે આવી મેગી નો નાનીને બનાવતા નથી આવડતી એવું કહેતી. હું રિહા હતી આવી મેગી હોય નાનીને મેગી બનાવતા નથી આવડતી. હા મિત્રો હું મામાને ઘર રોકાવા જતી પછી ત્યાં અમે
મેગી ખાતા, કુરકુરિયા ખાતા, મસ્તના ગોળણી ખાતા. એટલે શું જૂનું મકાન હતું. હા પછી ગોળણીમાંથી પૈસા આવે એની પાર્ટી કરતા. હા અમે ઈ એટલે જ કંઈક તો દર રવિવાર મામાને ઘર જઈને એ જ કામ કરતા મિત્રો. દર રવિવારે નો જાતા મિત્રો આ ખોટી હું છે. જાતી આ દર રવિવારે મામાને ઘરે જાતી હું. પપ્પા ભેગી હવારમાં વહી જાય. હા તો હું હાચે કા જાતી મામાને ઘર દર રવિવારે. જવાય જ નહીં. કારખાને જાતી ને ભેગી. પણ મને અહીંયા ન ગમતું, મને ત્યાં જ ગમતું એટલે હું ત્યાં વહી જાતી. ખુદને હું હતી નહીં. તું ઈ પછી હોય ને 10 વર્ષ થઈ ત્યાં લગી તો તુંય નાનું નાનું આ કાયદો 6 વર્ષની થઈ ગઈ. ત્યારે બે 3 વર્ષ હતી ને વહી જાય. એને લખો. હા ઈ લખણ. આ રહી ને આ બોલે ને એને હે ને જાજા લખણ કહેવાય. હાલો તેલ કોણ મૂકશે? પ્રાચી હમણાં એમ કે મારે લખવાનું અત્યારે લખી બેઠી હવે હતી. એટલે 8 વાગે હા તો તેલ મૂક જા હાલ હાલ તેલ મૂક ઊભી થા કરો. પછી આ કરો કંકુના અરર હા જો પેલી તપેલી રહી ને ખૂણામાં પડી જો હું આઈ જા ભજીયા મારી લેવાનું. ઈ તેલ છે ને જો આમાં કાળું લોયું રહ્યું ને એમાં હા તો આજે આપણે કરશું ભજીયા, હા બનાવશું ભજીયા, ખાશું ભજીયા, પીશું ભજીયા. એટલે હું મિત્રો બનાવીશ. તો હાલો પ્રાચીબેન તેલ મૂકે છે, આપણે જોઈએ કે પ્રાચીબેન તો પહેલા આપણે ગેસ. સૌપ્રથમ કરશું ગેસ સ્ટાર્ટ. ઓહો માન થયો. હવે આપણે તેલ કઈ આપણે છે ને હતું કઈ ઓલરેડી તેલ હતું એટલે ઈ આપણે નાખી આપણે દઈશું. તેલ નાખીએ છીએ પ્રાચીબેન સ્વાહા. હજી નાખવાનું. જસું હે કે નહીં? આવી આ લોક બંધ કરી દે આવી લોક બંધ હું આ એકલી બોલે મિત્રો તમે જોઈ શકો છો કે માણસની એક એ આવી મારવા આવ્યું મને. જો હવે ઈ હાથ ધોવે હે પછી હવે મોઢું બગાડી અને સાહેબ આ પાણી નો નખાય તારો. ઓહો કેવડિયા હાથ લઈને વહી ગઈ બોલો. જો એક હાથમાં ફોન એક હાથમાં ટીવીની રિમોટ અને હવે એમ કે મારે ભણવું છે. મોઢું તો મમ્મીએ બટેટા વડાના વડા બનાવી લીધા છે જોઈ શકો છો મિત્રો. અને આપણો બાબુડો આ બેસી ગયો કેમ કે એ રિહાઈ ગયો છે એમના તેલમાં એને નાખી દીધો તો લોટ એમાં એને ને મમ્મીને થઈ ગઈ કોન્ટ્રોવર્સી. એટલે હવે એ રિહાઈને બેઠી છે, હવે એ જમવા જ સીધી ઉતરશે નીચે. એટલી વાર જો હે એ ફોન ડીપ કરે છે જોઈ શકો છો. અને આપણે ભજીયું આવી રીતે આમાં મૂકી દેવાનું રહીએ, ડીપ કરી અને મૂકી દેવાનું. મમ્મી મૂકે છે તો ગાઈઝ મમ્મી ફ્રાય કરે છે. થઈ ગયા ફ્રાય? બ્રાઉન થાય ત્યાં સુધી ઢોકળા કાઢી લેશું. ઓકે ડન. બ્રાઉન થવા આવે મિત્રો એટલે આપણે એને કાઢી લેશું ને બીજા પછી એને ફ્રાય કરશું. થઈ ગયા છે બ્રાઉન જોઈ શકો છો. વાહ વાહ મમ્મી શાબાશ. બેન ખાય છે હિંગ લીંબુ અને બટેટું વડું. મમ્મીએ કર્યો છે ડેડીને ફોન. આપણે જમવાના છે આ વસ્તુ અને એની યારે ઓજી સિરિયલ ટેમ કે સી. હાલો બટેટું વડું લીંબુ કેવું લાગ્યું?